સરગવાની શીંગ એ એવું શાક છે કે જેની અંદર વિટામિન એ, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીનનું પાવર હાઉસ ગણાય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, હાડકાં મજબૂત કરે છે, આવા તો અઢળક ફાયદા છે. પણ જનરલી આનું શાક આપણે ઘરે તૈયાર કરીએ ને તો બાળકોને નથી પસંદ આવતું. તો આજે હું તમારી સાથે એક અલગ રીતે આ શાકની રેસીપી શેર કરવાની છું, જે ખાવામાં એટલું સરસ લાગે છે કે નહીં ભાવતો હોય ને સરગવો એ લોકો પણ સામેથી માંગીને ખાશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સરગવાનું જે ઝાડ હોય છે ને એની પર આ રીતની શીંગ બને છે અને એનો ઉપયોગ આપણે જનરલી શાક બનાવવામાં કરીએ છીએ. આનો પાવડર બનાવીને પણ ઘણા લોકો ઉપયોગમાં લેતા હોય છે. સરગવો એવું ઝાડ છે કે જેના જે પાન છે ને એની અંદર પણ ખૂબ સારા એવા પ્રમાણની અંદર બધા વિટામિન્સ રહેલા હોય છે. તો જેમ બને એમ આપણે સરગવાની શીંગનો અને સરગવાના પાનનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. તમે ઈચ્છો તો તમે એનો જે પાવડર આવે છે ને એનો ઉપયોગ જ્યારે લોટ બાંધતા હો કે દાળ બનાવતા હો એમાં પણ કરી શકો. તો અત્યારે મેં 250 ગ્રામ વજનની સરગવાની શીંગો લીધી છે. જ્યારે પણ તમારે શાક બનાવવું હોય ને તો શીંગોને આ રીતે તમારે કટ કરી લેવાની છે અને બહુ વધારે પ્રમાણમાં જાડી નહીં અને પતલી નહીં એવી શીંગની પસંદગી કરવાની છે. હવે એને આપણે પાણીની અંદર જ બહાર થોડી બાફી લેવાની છે. નરમ થઈ જાય છે જલ્દીથી, તો કુકરમાં બાફવાની જરૂર નથી. તો પાણી મેં અત્યારે લીધું છે 1.5 ગ્લાસ. એની અંદર મેં 1/2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 1/2 ટીસ્પૂન હળદર નાખી છે. પાણી આ રીતે એકદમ સરસ ગરમ થાય ને પછી આપણે જે સિંગ છે ને કટ કરેલી એ એની અંદર એડ કરી દેવાની છે અને ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ ઉપર આપણે એને લગભગ 10 થી 12 મિનિટ માટે બાફવા મૂકવાની છે. 10 થી 12 મિનિટમાં જ એકદમ સરસ એ બફાઈ જાય છે. તો આપણી જ્યારે શીંગ બફાતી હોય ને ત્યારે આપણે આગળ એક શાકનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેના કારણે આ શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. આપણે જનરલી આનું જે શાક બનાવીએ ને ચણાના લોટની સાથે બનાવીએ છીએ અને ચણાના લોટનો ઘેગો પણ કહે છે, પણ આજે આપણે થોડી અલગ રીતે બનાવીશું. તો અત્યારે મેં આ રીતની એક તવી લઈ લીધી છે લોખંડની. એની પર મેં અડધી ચમચી તેલ મૂક્યું હતું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે. 5 થી 6 કળી લસણની અને આદુનો ટુકડો જોઈશે. તો ડુંગળીને આપણે સાંતળવાની છે. તો આ રીતે જ્યારે લોખંડની કઢાઈ અથવા તો લોખંડની તવીની ઉપર તમે ડુંગળીને સાંતળો ને તો એનો જે કલર છે ને એ એકદમ સરસ આવે છે અને એની અંદર સુગંધ પણ ખૂબ સરસ આવે છે. તો લોખંડની તવી હોય તમારી પાસે તો આ રીતે એને તવી પર જ તમે શેકી લેજો અને થોડી એને ડાર્ક થવા દેવાની છે. આ રીતનો ડાર્ક કલર થઈ જાય એટલે કાઢી લઈશું અને પછી આપણે જે લસણ અને આદુ લીધું છે ને એને પણ સેમ એ જ રીતે શેકવાનું છે. તમે જો લસણ અને ડુંગળી ન ખાતા હોય ને તો આગળ મેં જે બીજો મસાલો અંદર નાખ્યો છે એનાથી પણ તમે બનાવી શકો, પણ જો તમે ખાતા હો તો એની અંદર લસણ અને ડુંગળીનો ઉપયોગ ચોક્કસથી કરજો. ખૂબ જ સરસ પંજાબી શાક કરતાં પણ એકદમ ટેસ્ટી એવું આ શાક બનશે. તો આદુ અને લસણ પણ થોડા સંતળાઈ ગયા છે. હવે એની અંદર સાથે આપણે એડ કરી દઈશું 1 ટીસ્પૂન આખા સૂકા ધાણા, 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે અને થોડી ખસખસ. તો 1 ટીસ્પૂન મેં ખસખસ નાખી છે અને એને પણ થોડી વાર માટે શેકી લેવાનું છે. તવી ગરમ છે તો મેં ગેસ બંધ કરી દીધો છે. ગરમ તવી ઉપર જ આ બધી વસ્તુઓ થોડી શેકાઈ જશે. આ રીતે જ્યારે તમે તાજો મસાલો વાટીને શાક બનાવશો ને તો એટલી સરસ સુગંધ આવશે ને કે તમારા ત્યાં જે કોઈ બહારથી આવશે ને એને પણ એવું લાગશે કે ઘરમાં આજે કંઈક નવું શું બનાવ્યું છે જે એની આટલી સરસ સુગંધ આવે છે. હવે સાથે મેં અહીંયા આગળ મરચાં એડ કર્યા છે. તો 3 થી 4 નંગ જેટલા મેં કાશ્મીરી સૂકા લાલ મરચાં એડ કર્યા છે. તમારી પાસે ન હોય તો લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો, પણ જો હોય તો તમે આ વાટતી વખત એડ કરશો ને તો આપણી જે ગ્રેવી બનશે ને એનો કલર એકદમ સરસ આવશે. તીખાશ બહુ નહીં આવે પણ કલર સરસ આવશે. હવે આ મસાલો ઠંડો થઈ જાય ને પછી આપણે એને વાટી લેવાનો છે. ઓરિજિનલી તો આ શાક જનરલી મહારાષ્ટ્રની અંદર બનાવવામાં આવે છે અને એને આપણો જે સિલબટ્ટો એટલે પાટો હોય ને એની પર વાટીને કરવામાં આવે છે. એનો સ્વાદ તો ખૂબ સરસ આવે, પણ આજકાલ બધાના ઘરે હોય નહીં, એટલો સમય પણ ન હોય, તો આપણે એને મિક્સર જારની અંદર જ ગ્રાઇન્ડ કરી લઈશું. તો ઠંડુ થઈ જાય પછી ગ્રાઇન્ડ કરવાનું છે અને ગ્રાઇન્ડ કરતી વખતે તમને જરૂર લાગે તો તમે થોડું પાણી પણ એની અંદર એડ કરી શકો છો, પણ બહુ વધારે પાણી એડ ન કરવું. લગભગ 3-4 ચમચી જેટલું પાણી એડ કરી અને મેં એને આ રીતે વાટી લીધું છે. તો તમે જુઓ બહુ વધારે એમાં પાણી નથી એડ કર્યું. આ રીતની એની જે કન્સિસ્ટન્સી છે ને એ જાડી જ હોવી જોઈએ. જો પાણી વધારે નાખીએ ને તો પછી એને શેકવામાં વધારે વાર લાગે. હવે આપણે જોઈએ તો આપણી જે શીંગ છે એ અત્યારે સરસ એકદમ થઈ ગઈ છે. જોઈને જ આઈડિયા આવી જશે તમને કે આપણી શીંગ બફાઈ ગઈ છે અને લગભગ અત્યારે 80% જેટલી કૂક થઈ છે. થોડી આપણે જ્યારે શાકની સાથે એને ચડવીશું ને ત્યારે થઈ જશે. અને તમને જો હજુ વધારે નરમ જોઈતી હોય તો તમે એને પૂરેપૂરી બફા દઈને પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં અત્યારે સાધારણ એને 80% જેટલી જ બાફી છે. હવે પેન લેવાનું છે, આ રીતનું થોડું પહોળું હોય ને એવું લેવાનું.
તો મેં અત્યારે અહીંયા આગળ 2 ટેબલસ્પૂન તેલ ગરમ કર્યું છે. એની અંદર 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ અને હાફ ટીસ્પૂન હળદર નાખી છે. વઘારમાં તમે હળદર નાખશો તો શાકમાં સરસ કલર આવશે એકદમ. અને આ હળદર મેં ઘરે તૈયાર કરેલી છે, એકદમ ઓર્ગેનિક. તમારે જો રેસીપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. હવે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે ને એ એની અંદર એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. આપણે આ પેસ્ટ બનાવી ત્યારે અંદર ખસખસ નાખી હતી. એનાથી છે ને ખૂબ જ સરસ આપણું જ્યારે શાક તૈયાર થશે ને એક તરી જેવું એનું જે ટેક્સચર આવશે ને એ ખસખસના કારણે આવશે. સ્લો ફ્લેમ પર જ આપણે આ મસાલાને શેકવાનો છે. પહેલાં તો બધું જ તેલ એની અંદર પીવાઈ જશે અને જ્યારે શેકાઈ જશે ને ત્યારે તેલ પાછું છૂટું પડશે. તો જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો તમે જુઓ તેલ છૂટું પડી ગયું છે. હવે બાકીના મસાલા એડ કરીએ. તો અહીંયા આગળ મેં 1/2 ટીસ્પૂન મરચું એડ કર્યું છે, 2 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ છે. મીઠું આપણે બાફતી વખતે પણ નાખ્યું હતું, તો મીઠું મેં હાફ ટીસ્પૂન નાખ્યું છે. 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો છે. ખટાશ માટે 1 ટીસ્પૂન અહીંયા મેં આમચૂર પાવડર લીધો છે. મસાલાને પણ આપણે થોડી વાર માટે સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે. ડેસિકેટેડ કોકોનટથી એકદમ સરસ આપણું જે ગ્રેવીનું બાઇન્ડિંગ આવશે એટલા માટે અહીંયા આગળ મેં એડ કર્યું છે. તમારી પાસે જો લીલું નારિયેળ હોય ફ્રેશ તો એ પણ એડ કરી શકો. એનાથી તો એકદમ વધારે સરસ સ્વાદ આવશે. મસાલો થોડી વાર માટે શેકાઈ જાય પછી આપણે એની અંદર લગભગ 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને પાણીને એકદમ સરસ ઉકળવા દેવાનું છે. હવે આમાં છે ને પાણી કેટલું એડ કરવું, તો તમારે શાકનો રસો જેટલો રાખવો હોય ને એ મુજબ એડ કરવાનું હોય છે. તો મેં અત્યારે 1 કપ પાણી એની અંદર એડ કર્યું છે. હવે તમે જુઓ આ જે પાણી છે ને એ ઉકળશે પણ એની અંદર સરસ એકદમ બાઇન્ડિંગ આવે કે બધા જ મસાલા અને બધું એકબીજા સાથે મિક્સ થઈ જાય. તો એના માટે મેં શું કર્યું, 1 ચમચી ચણાનો લોટ લીધો અને એને 4-5 ચમચી પાણી લઈને ઓગાળી દીધો. તો ચણાથી એકદમ સરસ ગ્રેવીની અંદર બાઇન્ડિંગ આવી જશે. તો ચણાનો લોટ આપણે કાચો જ લીધો છે એટલે પાણીમાં આપણે એને થોડી વાર માટે ઉકળવા દેવાનો એટલે સરસ એ ચડી જાય અને કાચો સ્વાદ ન લાગે. તો આ રીતે પાણી ઉકળવા માંડે પછી આપણી જે શીંગ હતી એ પાણી સાથે જ એની અંદર એડ કરીશું. તમને જો વધારે રસો ન જોઈતો હોય તો તમારે આગળ આપણે જે 1 કપ પાણી ઉમેર્યું ને એના બદલે અડધો કપ જ એડ કરવાનું. પણ મારે થોડું રસાવાળું બનાવવું છે એટલે મેં પાણી અહીંયા વધારે એડ કર્યું હતું. હવે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ફરીથી લગભગ 8 થી 10 મિનિટ સ્લો ફ્લેમ પર રહેવા દઈશું. એટલે શીંગની અંદર એકદમ સરસ બધો જ મસાલાનો સ્વાદ આવી જશે. તો જુઓ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તેલ તમે જોઈ શકો છો કે ઉપર બધું જ પાછું છૂટું પડીને આવી ગયું છે અને જે રસો છે ને પહેલાં કરતાં જાડો પણ થઈ ગયો છે. તો એકદમ સરસ આપણું શાક તૈયાર છે. ઠંડુ થશે ને પછી હજુ થોડું એ જાડું થશે. તમે એને પૂરી, પરાઠા, રોટલીની સાથે ખાઈ શકો છો કે પછી ભાતની સાથે પણ આનો રસો ખાઈ શકો છો. એટલું સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજનું સરગવાના શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.